નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે વોકલ ફોર લોકલને લઈને. લોકલ વસ્તુને પ્રાધાન્ય આપવું આને લઈને તો ખુદ પ્રધાનમંત્રીશ્રીએ પણ વાત કરી લીધી. હવે જે પ્રકારે તહેવારો નજીક આવે છે, ખરીદારીવાળો માહોલ ઘરમાં જે પ્રકારે જોવા મળતો હોય છે, મોટા ભાગે અત્યારે કેવો ટ્રેન્ડ બન્યો છે ને ટ્રેન્ડની સાથે આપણે જે સેલ અને ઓફરથી આકર્ષિત થઈ રહ્યા છે એના કારણે ક્યાંક ને ક્યાંક બહાર જઈને ખરી જે દિવાળીની શોપિંગ આપણે કરતા હતા એ ટ્રેન્ડ ક્યાંક ભૂસાતો જઈ રહ્યો છે. લોકો ઘરે મોબાઈલમાં બેસીને ઓનલાઈન શોપિંગ તરફ વધારે વળતા થયા છે અને એના કારણે ક્યાંક જે એક એવો વર્ગ પણ છે કે જે નાના પાયા પર કોઈ ધંધો કરે છે એ લોકોના જે ખાસ કરીને કહે છે ખરીદદાર વર્ગ છે એ તૂટી રહ્યા છે. કોરોનાના કારણે ઘણા બધા એવા નાના મોટા ધંધાઓ છે કે જેને ઘણી માઠી અસર પહોંચી છે અને આ માઠી અસરના કારણે લોકોને પોતાના ધંધા બંધ કરવા પડે તેવી પણ પરિસ્થિતિ આવી ગઈ હતી. તો ક્યાંક એક એવું પણ સરસ ઉજાસ છે કે લોકોએ કોરોનાથી ઇન્સ્પાયર થઈને કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય અને જે અત્યારે એકદમ સક્સેસફુલી ગ્રો કરી રહ્યો હોય. આ બંને પાસા છે. ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ એવી ગૃહિણીઓ સાથે કે જેમણે ઘરના સદસ્યને તો સાચવી, પોતાના બાળકોને, પોતાના સાસુ સસરા, પોતાના હસબન્ડને તો સાચવે છે, પણ સાથે આત્મનિર્ભર કઈ રીતે બની શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ પણ તેઓ પૂરું પાડી રહ્યા છે. દર્શક મિત્રો, આવી જ ગૃહિણીઓ સાથે આપને મુલાકાત કરાવીશ અને લોકલને કેમ અપનાવવું જોઈએ, કઈ રીતે અપનાવવું જોઈએ તેના પર પણ આજે થોડી ઘણી વાતચીત ચોક્કસથી કરીશું. દર્શક મિત્રો, આપને જણાવી દઉં, મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે ધરા ગિયા કે જેઓ આત્મનિર્ભર ગૃહિણી છે, સાથે અલ્પાશા સેમ તેઓ પણ આત્મનિર્ભર ગૃહિણી છે, અને નમ્રતા ભાવસર કે જેઓ સ્વદેશીના આગ્રહી છે. આપ ત્રણેય મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ચર્ચાની શરૂઆત આપનાથી કરું તો જે પ્રકારે ગૃહિણી થઈને આત્મનિર્ભર બનવાનું જે એક હોસલો, જે એક નિર્ણય દરેક સ્ત્રીઓને હોય છે, દરેક સ્ત્રીનું સપનું પણ હોય છે કે લગ્ન કર્યા પછી અથવા તો બાળકો આવી ગયા પછી ક્યાંક પોતાના દમ પર કંઈક કરવું હોય છે, પણ પરિવારના ક્યાંક પ્રેશરના કારણે અથવા તો જવાબદારીઓના પ્રેશરના કારણે સ્ત્રીઓ આગળ નથી વધી શકતી. એમાં તમે અત્યારે એક હાઉસવાઈફ છો, હાઉસવાઈફની સાથે તમે નાનો બિઝનેસ પણ ચલાવો છો. પહેલા તો આપ શેનો બિઝનેસ કરો છો અને આની ઇન્સ્પિરેશન આપને ક્યાંથી મળી? ધરાજી, આપને અવાજ આવી રહ્યો છે મારો? હા, મારું નામ ધરા ગિયા છે. મારો બિઝનેસ છે કે હું મારા બધા હોમમેડ નાસ્તા બધા ગૃહ ઉદ્યોગમાં સપ્લાય કરું છું, રાઈટ? એટલે એ મને, હું લોકડાઉન હતી ત્યારે મને વિચાર આવ્યો કે હું કંઈક કરું એમ. એટલે મને એવું થયું કે હું એવું કરું કે જેથી હું પોતે પણ કંઈક કરી શકું અને બીજાને પણ હેલ્પ કરી શકું, કે જેના લીધે જેની રોજગારી નથી મળી શકતી લોકોને રોજની, એને પણ હેલ્પ. એટલે મેં મારું સ્ટાર્ટઅપ કર્યું કે હું થોડું મારું પોતાનું સિઝનલ રસોઈ બ્રાન્ડ છે જે લોકોને અહીંયા ઉબાડ્યું ક્યાંય મળતું નથી, એ વડસાલની આઈટમ છે. એટલે હું એવું વિચારું કે આપણા પણ અહીંયા અમદાવાદમાં લોકો ખાઈ શકે, એટલે મેં ઉબાડિયાથી સ્ટાર્ટઅપ કર્યું. એમ કરીને મને આગળ સપોર્ટ મળ્યો, બધાનું બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો અને મેઇન વસ્તુ, મને ફૂલ મારા ફેમિલીનો સપોર્ટ મળ્યો. એટલે મેં આગળ વિચારીને મારા બધા ડ્રાય નાસ્તા, પછી મારું બધું અલગ વસ્તુ કરી અને હું મારા બધા સારા ગૃહ ઉદ્યોગોમાં સપ્લાય કરું છું. હું એવા ગૃહ ઉદ્યોગને સપ્લાય કરું છું જે મારી જ રીતના નીચેથી કામ કરીને અત્યારે બહુ જ સારું લોકોને હેલ્પ કરે છે એમ. અને હું એવું ઈચ્છું છું કે તમે એ લોકોને સપોર્ટ કરો અને ફ્રેશ વસ્તુ ખાઓ અને ફ્રેશ વસ્તુ તમારા બાળકોને ખવડાવો. બિલકુલ, આ એકદમ સાચી વાત છે. અત્યારે ક્યાંક ને ક્યાંક આપણે એક પેટ ફૂડ તરફ આગળ વધી રહ્યા છે. લોકોને જ્યારે ખાવાની વસ્તુ આવે છે, ખાવાની વાત આવે છે, તો એક ટેસ્ટ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે અને આ ટેસ્ટ માટે લોકો હવે પેટ ફૂડ તરફ કેમ આગળ વધી રહ્યા છે સમજાતું નથી. પણ હા, એક વાત તો ચોક્કસ છે કે કોરોનાએ આ બધામાંથી થોડા ઘણા તો આપણને અવેર કર્યા જ છે અને લોકો હેલ્ધી ખાવા તરફ અત્યારે વળ્યા છે. તમે જોતા હશો, મોટી રેસ્ટોરન્ટ્સમાં પણ અત્યારે એ લોકો પોતાના મેન્યુમાં હેલ્ધી આઇટમ્સ વધારે એડ કરી રહ્યા છે. ઘણી સારી બાબત છે. આગળ જઈએ અન્ય ગૃહિણી પાસે. અલ્પાજી આપણી સાથે જોડાયેલા છે. અલ્પાજી, આપ શેનો બિઝનેસ કરો છો અને કેટલા સમયથી કરો છો? નમસ્તે. હું છેલ્લા 6 વર્ષથી કરું છું કામ, અને મને આનું ઇન્સ્પિરેશન કરવા માટે મારી એક ફ્રેન્ડે બહુ જ પ્રોત્સાહિત કરી છે કે ના, તું ચાલુ કર. મારા ડ્રેસિંગ પરથી એને એવું લાગ્યું કે હું કરી શકીશ.
અત્યાર સુધી મને ક્યાંય એવો વિચાર નહોતો આવ્યો કે હું આવું કંઈક કરું, પણ એણે મને બહુ ઇન્સ્પિરેશન કર્યું કે કર, થઈ જશે, થશે એમ. અને પછી મને બી લાગ્યું કે મારે મારા હસબન્ડને થોડો સપોર્ટ કરવો જોઈએ, થોડો સપોર્ટ થશે તો પાછળથી સારી જિંદગી સારી રીતે જીવી શકીશું એમ. જોડે મને મારા કિડ્સે પણ સાથ આપ્યો અને અત્યારે બહુ સારી રીતે મારું કામ ચાલી રહ્યું છે. મને સંતોષ છે, જેટલું બી ચાલે છે એટલું સંતોષ છે. હું બધાને નમ્ર વિનંતી કરું છું કે બધા ભલે ખરીદી તમે ઓનલાઈન કરો, એની ના નથી, તમારી મનપસંદના કપડાં ત્યાં મળશે, પણ થોડું જે અમારા જેવા ઘરેથી કામ કરી રહ્યા છે એમને પણ તમે થોડોક સપોર્ટ કરો કે જે તમારે રૂટીન વેર પહેરવું છે એમને ત્યાંથી લો, તો અમને તો સપોર્ટ થશે અને જોડે અમારા જે હોલસેલર છે એ લોકોને બી સપોર્ટ થશે. બિલકુલ, એકદમ સાચી વાત છે નમ્રતાજી. જે પ્રકારે આજે ગૃહિણીઓ આગળ આવી રહી છે, જે પ્રકારે તેઓ કામ કરી રહી છે, પહેલા તો દરેક ગૃહિણી માટે એક ટાસ્ક જ હોય કે તમારે તમારા ઘરની સાથે તમારા પરિવારના તમામ સદસ્યોની સાથે તમે એક નવું આત્મનિર્ભર બનવા માટે એક નવું કામ ચાલુ કરો છો, એને પણ તમારે સરસ રીતે પાર પાડવાનું છે. ત્યારે જ્યારે ઘણી બધી આવી ગૃહિણીઓ છે કે જે અલગ અલગ રીતે આગળ આવી રહી છે, એવી તમામ ગૃહિણીઓ માટે આપ શું કહેશો? અને આપ તો કદાચ ઘણા લાંબા સમયથી લોકલ માટે લોકલથી પ્રેરિત છો, હા. લોકલ વસ્તુઓને પ્રોત્સાહન આપો છો, લોકોને પણ પ્રેરો છો કે લોકલ વસ્તુઓ વધારે ખરીદવી જોઈએ, અને સ્પેશિયલી તહેવારોની સિઝનમાં. તો શું કહેશો આપ તેને લઈને? બિલકુલ, આજનો વિષય તમારો ખૂબ જ સરસ છે અને કોરોનાના સમય પછી ઘણા બધાને પેલું કે ને કે આળસ મરડીને ઊભા થવા જેવી પણ ઘણી ઘટનાઓ બની છે. ઘણા બધા ઘરને ટેકો આપવા માટે સ્ત્રીઓએ ખૂબ સારા પગલા ભર્યા છે. કારણ કે હું તો ગામડે ગામડે ઘણી બધી જગ્યાએ જઉં છું, ત્યાં સ્ત્રીઓ આપણને પૂછે કે હું આ કરું, તો આપણે કે હા હા કરવું જોઈએ, કેમ નહીં. તમારી આસપાસમાં 2-5 ગામ સુધી તમારા મિત્ર વર્તુળમાં સગા સંબંધી તમારી આવડત છે તમે લોકો સુધી પહોંચાડો, અને દરેકને એકબીજાની જરૂર હોય છે. એક બેન છે, એને નાની દીકરીએ લગભગ 18 વર્ષની દીકરીએ 90 વર્ષના દાદી પાસેથી પોતે આવી અને ભરત ગૂંથણ એટલે કે આપણે મોતી કામ કહેવાય, એ મોતી કામ શીખ્યું અને આજે એને ખરેખર બહુ સરસ બધા ઓર્ડર પણ મળી રહ્યા છે. એટલે આપણી પાસે એક સારામાં સારું સાધન અત્યારે એમ કહેવાય કે વોકલ ફોર લોકલમાં મોબાઈલ છે. મોબાઈલમાં તમે જે ફોટા પાડો છો અને કોઈ પણ તમારો જે પણ ગૃહ ઉદ્યોગ હોય અથવા તો જે હુનર તમારી પાસે છે, જે કૌશલ્ય છે, તે તમારા નિકટતમ જે તમારા મિત્ર વર્તુળ છે, તમારા સગા સંબંધીની આસપાસ જેને તમે તમારાથી નજીક છે એને તમે આપો છો, ત્યારે ખરેખર એ ખુશ થાય છે કે મેં મારા કોઈ મિત્ર પાસેથી, મારા કોઈ સગા સંબંધી પાસેથી આ વસ્તુ ખરીદી. અને બહાર જયારે એ લેવા જાય છે અને એની જે કોસ્ટમાં ને આમાં કોસ્ટમાં પણ એને એ વધારે આપે છતાં પણ એમ કે છે કે ના ના મેં મારા વ્યક્તિ પાસેથી ખરીદ્યું. એટલે આવો જયારે મને અનુભવ જાણવા મળ્યો લોકો પાસેથી, બેન બહુ સરસ આ કામ થઈ રહ્યું છે. કોઈ ગોબરમાંથી દીવડા બનાવે છે, કોઈ રંગોળી બનાવે છે, કોઈ મીઠાઈ બનાવે છે, કોઈ નાસ્તા બનાવે છે. ઘણા લોકો ખૂબ ઇનોવેટિવ બધા ખૂબ ખરેખર આમ ગણવા બેસે તો ઘણું બધું કામ થઈ રહ્યું છે. અને એવું કહેવાય કે જે પહેલા કામ કરતા હતા એના કામને પણ આજે પ્રોત્સાહન મળ્યું છે. એવું નથી કે કોરોનામાં કોઈકે શરૂ કર્યું છે એને તો લાભ થયો જ છે, પણ જે પાછળ આપણે કહીએ કે 2-5 વર્ષ પહેલાથી કે 10 વર્ષ પહેલાથી કોઈક ને કોઈક રીતે સરકારના પ્રોત્સાહનથી કે કોઈ આવા મહિલા સમૂહ ગૃહ ઉદ્યોગોના સહકારથી જેમણે પણ કામ કર્યું છે, આજે ખરેખર કોઈ કેમ કે મેં ગુલાબનું અત્તર બનાવ્યું, કોઈ કે મેં ગુલકંદ બનાવ્યું, કોઈ કે મેં હળદરની પેલી આ દવા બનાવી, કેટલું બધું અમે તો સાંભળતા અને આનંદ થાય છે. એટલે વોકલ ફોર લોકલમાં ખૂબ સારું કામ થાય છે અને લોકો એ વિશ્વાસ કરીને ખૂબ જ નજીકથી, હું તો એવું કહું છું કે તાલુકાની અંદર જ જો આવું કામ થાય, અને આપણા રાજ્યપાલ શ્રી ના વખતે બહુ સરસ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે દરેક તાલુકામાં અત્યારે ધારો કે હું ખેતીવાડી સાથે સંકળાયેલી છું, ખેડૂતો સાથે અને ઓર્ગેનિક ફાર્મિંગ સાથે ખેડૂતોના લોકો જી. માટે એમણે એટલો સરસ એક અભિગમ અપનાવ્યો કે ચલો આપણી વસ્તુ આપણા તાલુકામાં મળવી જોઈએ, આપણા ખેડૂતોની વસ્તુ, એટલે ખેડૂતોને સીધો લાભ થાય છે, ગ્રાહકને પણ સીધો લાભ થાય છે, કારણ કે એમાં કોઈ ચીટિંગ નથી થતું. એને ખબર છે કે આ વસ્તુ ખેડૂતના ખેતરથી અથવા ખેડૂતે બનાવેલી, ત્યાંની ગામની બહેનોએ બનાવેલી વસ્તુ, વડી, પાપડ, સેવ,
તમે જુઓ તો અથાણા કેટલી વસ્તુઓ લોકોએ મૂકી છે બિલકુલ. અને લોકોએ હોંશે હોંશે ખરીદી છે. અને એ લેવા માટે પણ એટલું સરસ આયોજન થયું, સરકારશ્રીએ મદદ કરી, લોકોએ સ્વયંસેવકોએ બધાએ મદદ કરી છે. એટલે હું એવું કહું છું કે આ બાબત માટે તો આપણે સલાહ મારવી પડે કે સ્વદેશ, આપણે એવું કહે છે ને કે આપણી પાસે આપણું એટલું બધું છે. અને જે એવું કહેવાય છે કે જેને ધારો કે સર્વિસ છે, જે બહેનો ક્યાંક પોતાની ન શીખી શક્યા, ન કંઈક ઘરનાને માટે ન કરી શક્યા, પણ પોતાની જ સગી બહેનને જયારે મદદ કરે છે ને પોતાના ઘર માટે વસ્તુ લાવે છે ને, ત્યારે એનો આનંદ એના ચહેરા ઉપર હોય છે અને બંને પરિવાર વચ્ચે આત્મીયતા ખૂબ વધી જાય છે. એક તો આર્થિક બિલકુલ, બાબત તો બિલકુલ. છે, અને ચોક્કસ સારી વસ્તુ મેળવવાનો સંતોષ. એટલે આ સ્વદેશની જે વાત છે, સ્વદેશી વસ્તુ વાપરવી, સ્વદેશ, અને આ વસ્તુ ગાંધીજીએ પણ ખૂબ કહેલી છે અને આપણા સરકારમાં અને આપણા વડાપ્રધાનશ્રીએ આને ખૂબ સરસ રીતે પ્રચાર પ્રસાર કર્યું છે. રોજ સવારે ઘણા બધા લોકો આ બાબત ઉપર આવે છે અને અનેક ચેનલોમાં અનેક લોકો અને સિરિયલ્સમાં પણ આ બધું બતાવવામાં આવે છે કે તમે વોકલ ફોર લોકલમાં જોડાઓ. અને બિલકુલ. સ્વદેશી તો સ્વદેશી છે, આપણું એ આપણું છે ને આપણે આપણા એકબીજાને મદદ કરવી છે. એમાં રોજિંદી વસ્તુ જ જોઈએ છે, તો રોજિંદી વસ્તુ શું કરે આપણે સારીને આપણા નજીકથી ન ખરીદીએ, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન ખર્ચા ઘટી જાય. બીજું કે એનું પેકિંગ માટેને જે બહુ મોટા મસ્ત મોટા ખર્ચા થતા હોય છે, લેબલિંગના ખર્ચા થતા હોય છે, એ ઘટી જાય અને એ વ્યક્તિ બહુ સરળતાથી તમને વસ્તુ આપે છે. હા, જી, ડેફિનેટલી બિલકુલ, બિલકુલ, ગ્રાહક બિલકુલ. આગળ ગ્રાહકને એક આવું જ બધી વાત છે. જોઈતી હોય છે, નમ્રતાજી, માફ કરજો, જી આપને અટકું છું. આગળ આવું, અન્ય જી પણ જી જી ઘણી બધી વાતો કરવાની છે. દરાજી, જી જે પ્રકારે આપે કહ્યું કે આપ અન્ય જે ગૃહો છે ત્યાં આ પ્રકારે આપના બનાવેલા નાસ્તા આપ ત્યાં પહોંચાડો છો, તો તમારી સાથે પણ કેટલીક બહેનો સંકળાયેલી છે કે આપ પોતે જ એકલા આને મેનેજ કરો છો? ના, મારી જોડે પણ 3-4 બહેનો સંકળાયેલી છે, જે મને ખાસી એવી સારી હેલ્પ કરે છે અને હું એવું ઈચ્છું છું કે આગળ જાય. અને હું પણ એ લોકોને એવું ઈચ્છું છું કે એ લોકોને રોજગારી સારી મળે. એટલે હું આનાથી વધારે કરવા માંગુ છું કે એ લોકોને પણ હેલ્પ રહે એમ. કારણ કે જે આ લોકડાઉનમાં લોકો પસાર થઈ રહ્યા છે એને આપણે મદદ કરવી છે. અને મને વસ્તુ લોકોને ચોખ્ખી, એટલે સારી વસ્તુ, હોમમેડ વસ્તુ, કે આપણા બાળકો, બીજા બાળકો ખાઈ શકે એમ. કારણ કે જયારે મારા બાળકો ફૂડ પેક લે છે ને ત્યારે મને ટેન્શન થાય છે કે એ કેટલું હેલ્ધી છે કે અનહેલ્ધી છે. તો પણ આપણે કંઈ કરી નથી શકતા. તો મને એવું વિચાર આવે છે કે આપણે એના માટે કંઈક કરવું જોઈએ અને લોકો આવી વસ્તુ ખવડાવે, આપણા બાળકોને શીખવાડે ખાતા એમ. બિલકુલ. અલ્બાજી, અહીંયા જે પ્રકારે લોકોના વિચારો હવે બદલાઈ રહ્યા છે, સારી બાબત છે, પણ હજી પણ કેટલી ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં સ્ત્રીઓ આગળ આવવા માટે પ્રયત્ન કરતી હોય છે, પણ એ આગળ નથી વધી શકતી. જે પ્રકારે તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, ભલે એક નાના પાયા પર સ્ટાર્ટ છે, પણ એક આ જે હિંમત આવવી જોઈએ, જે હિંમત કરીને આગળ વધવું જોઈએ, એ ઘણી બધી મહિલાઓ, ઘણી બધી સ્ત્રીઓ, દીકરીઓ નથી કરી શકતી હોતી, કારણ કે પરિવારમાંથી એવો સપોર્ટ, પરિવારમાંથી એવી લાગણી એ લોકોને નથી મળતી. અને કાં તો પછી દીકરીઓને ભણાવવામાં ન આવે એટલે એની પાસે એટલું બધું પ્રેક્ટિકલ નોલેજ ન હોય અને એના કારણે આગળ ન વધી શકે. આવા ઘણા બધા કિસ્સા છે. ત્યારે આપ આપના એક્સપિરિયન્સથી આ બાબતને લઈને કંઈ કહેવા માંગશો? મારો એક્સપિરિયન્સ તો આ બાબતે બહુ સારો રહ્યો છે, કેમ કે મારું નાનપણથી સપનું હતું કે હું મારું કંઈક બુટીક ખોલું, પણ એ વખતે પરિસ્થિતિ બી એવી નથી. સાસરે બી બધું જોઈન્ટ કુટુંબમાં રહેતા હતા, એટલે કંઈ થવાની શક્યતાઓ ઓછી હતી. જુદા રહેવા ગયા, નક્કી કર્યું કે ના હવે કંઈક કરવું છે, કિડ્સ મોટા થઈ ગયા તો એકલા પડી ગયા. ત્યારે ધ્યાન આવ્યું કે હા, આપણે આપણો શોખ પૂરો કરીએ. હું દરેક સ્ત્રીને કહું છું કે હવે તમારી ઉંમર જો 40 ઉપર હોય અને તમને ઈચ્છા હોય એ વસ્તુ તમે કરો. તમને જ્યારે તમે નથી કરી શકતા, પણ હવે કરો. અને મને બી બહુ સારો સપોર્ટ મળ્યો. મારી એક ફ્રેન્ડ છે એનો, મારા હસબન્ડનો બહુ સારો સપોર્ટ છે મને. એ બધી જગ્યાએ મારી સાથે જ આવે છે. મારા છોકરાઓનો બી બહુ સારો સપોર્ટ છે. તો જ્યારે તમે કંઈક સારું કરવા વિચારો છો ત્યારે તમને સપોર્ટ બધી જગ્યાએથી મળી જ રહેશે. ગભરાયા વિના તમે આગળ વધતા રહો તો તમને સક્સેસ મળવાની જ છે જિંદગીમાં. બસ ધેટ્સ ઇટ, આટલું કેવું છે મારે. બિલકુલ. આ સપોર્ટની વાત આવે ત્યારે ધરાજી, કહેવાય કે જ્યારે ઘરમાં બાળકો નાના હોય, અન્ય પણ જવાબદારીઓ હોય, એટલે બાળકો ભણવામાં પૂરતું ધ્યાન આપે છે કે કેમ, બાળકોની ધીંગામસ્તી એ અલગ હોય, ત્યારે બાળકોને એક સમજણ શક્તિ આપવાની, ઘરનું સાચવવાનું અને એની સાથે
તમે કંઈક નવું કરી રહ્યા છો, તો આ બધામાં બેલેન્સ થવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ બેલેન્સ કદાચ પરિવારના સાથ વગર એ અશક્ય જ બાબત છે. ત્યારે તમારા બાળકો પણ નાના હશે, તમારા પરિવારમાં પણ અન્ય સદસ્યો હશે, તો એ લોકોનું જ્યારે તમે તમારો આઈડિયા તેમની સાથે શેર કર્યો કે મારે આ પ્રકારનું કંઈ ચાલુ કરવું છે, તો એ લોકોનો ત્યારે સપોર્ટ કેવો હતો ને અત્યારે તમે જ્યારે લેવલ પર પહોંચ્યા છો ત્યારે એ લોકોનો સપોર્ટ કેવો છે? મારું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં ખાલી એવું કીધું હતું કે મારે આવું સ્ટાર્ટ કરવું છે, તો મારા હસબન્ડે બહુ જ સરસ સપોર્ટ કર્યો. ધીરે ધીરે પછી મારા ફેમિલી મેમ્બર કે બધા મારા કઝિન્સ કે ત્યાં બહુ જ સરસ સ્ટાર્ટઅપ કર્યું, આમ કર્યું. હવે એવું લેવલ આવી ગયું છે કે મારા બાળકો એમ કે છે, મમ્મા તું આનાથી પણ વધારે સારું કરી શકીશ. એ લોકો મને સપોર્ટ સારો એવો કરે છે, એમ કે તું કર, આટલું ફાઇન છે તારું, આટલું સરસ છે અને તું આગળ વધારે કર, એમ કે તું ખાલી અમદાવાદમાં આવે છે, હવે તું અમદાવાદની બહાર જા, તું આમ જા. એ લોકો પણ એવું ઈચ્છે છે કે હું પણ આગળ જોઉં એમ. બિલકુલ. અલ્પાજી, અહીંયા જ્યારે તમે કોઈ કામ કરતા હો, જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર એક પ્રકારની પ્રોડક્ટ તમે વેચી રહ્યા છો, ત્યારે એક દરેક સ્ત્રીનું સપનું હોય કે જ્યારે હું આ લેવલ પર પહોંચી છું તો મારે એક ટોપ લેવલ પર પણ જવાનું છે. એટલે દરેકને પોતાની વસ્તુ, પોતાની પ્રોડક્ટ એ ઊંચે સુધી જાય, વધુ ને વધુ લોકો સુધી પહોંચે, એ દરેકની એવી આશા હોય. પછી હવે એમાં મેલ ફિમેલ આપણે બાયફર્ગેશન કરવા નથી રહેતા, દરેકને આ પ્રકારની ઈચ્છા તો હોય જ. ત્યારે તમે પોતાની પ્રોડક્ટને ક્યાં, તમારો આગળનો ગોલ શું છે, તમારે આગળ હજી શું કરવું છે? મારે મારી પ્રોડક્ટ થોડી હવે હાઈ લેવલની કરવી છે, પણ હજી સુધી બધાને એવું નથી કે ના, આ ઘરે બેઠા આ બેન આટલું બધું કેવી રીતે કરી શકે એમ, તો નક્કી કંઈક ગડબડ હશે કે એવું કંઈ હશે એમ. હવે ધારો કે આપણે આપણી રેટની અમાઉન્ટ એવી રાખીએ છીએ કે ભાઈ આ સારી કુર્તી છે તો એની આ પ્રાઇસ હોઈ શકે, તો લોકલ લોકો એમ જ કે ના, એના કરતા તો દુકાનમાંથી લઈ આવીએ કે ત્યાં એના કરતા ઓછા છે ને આમ તેમ એવી રીતે. પણ હવે મારું થોડું થિંકિંગ બદલાયું છે કે હવે હું થોડી હાઈ ક્વોલિટીની કુર્તીઓ, અત્યાર સુધી હાઈ ક્વોલિટીની છે મારી કોઈ પ્રોડક્ટમાં, ક્યાંય કશું કોઈને એ નથી થયું, પણ હવે એમ થાય છે કે ના, હવે થોડું સારું કરવું જોઈએ. લોકો બહાર જાય એના કરતા બેટર છે કે આપણે થોડી હિંમત કરીને આપણા ઘરે જ થોડી હાઈ લેવલની પ્રોડક્ટ સેલ કરીએ તો બીજા બધા માણસોને એમ થાય કે ના, અહીંયા બી સારી વસ્તુ મળે છે તો આપણે આમની પાસેથી લઈએ એમ. બિલકુલ. આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વાત કહી ધરાજી. અહીંયા જ્યારે લોકો ઘરેથી બિઝનેસ કરતા હોય અને લોકો જ્યારે ખરીદવા આવે, તે એક માઇન્ડસેટ સાથે જ આવતા હોય કે બહાર લેવા જઈએ છે તો આટલું મોંઘું પડે છે. હવે આ તો ઘર આવું કરે છે, તો એની પાસે વસ્તુ એટલી સસ્તી જ હોવી જોઈએ. પછી ભલે ક્વોલિટી તમે આપો છો, પણ ક્વોલિટીની સામે તમારા ભાવ છે એ વસ્તુ નથી જોતા લોકો. ખરીદનાર વર્ગ આ વસ્તુ નથી જોતો. ત્યારે અહીંયા એવી બાંધછોડ આવી જાય કે મોંઘું અને સસ્તું. જો ઘરઘરાવ કરો છો તો તમારા ભાવ ઓછા જ હોવા જોઈએ, એક સસ્તું જ હોવું જોઈએ. તો આવી કોઈ પ્રોબ્લેમ તમારે ફેસ કરવી પડી કે પછી ભાવના કારણે લોકો લેવા ના આવે, અથવા તો તમારે પછી લોકોને સમજાવવા પડે, ક્વોલિટી કેવી છે એ સમજાવવી પડે, આવી કોઈ પ્રોબ્લેમ તમે ફેસ કરવી પડી? ના, એવી કોઈ હજી સુધી ફેસ નથી કરવી પડી, પણ મને એવી ખબર છે કે જે લોકોને ક્વોલિટી વસ્તુ મળે છે ને, એ પ્રાઇસ ક્યારેય જોતું જ નથી. એ લોકો પોતે એવું વિચારે છે કે હું સૌથી સારી વસ્તુ અને બેસ્ટ વસ્તુ વાપરું છું. એટલે એ લોકો એવી રીતના જ આવે છે મારી જોડે. મને કોઈ ગૃહ ઉદ્યોગ વાળા કે કશું કોઈ દિવસ મને ક્યારેય નથી કહેતા કે તમે પ્રાઇસ નીચે કરો. મને ઉલટાનું એમ કે તમે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ના કરતા, ક્વોલિટી તમે તમારી જાળવી રાખજો. એટલે બિલકુલ. વસ્તુ ઓટોમેટિક તમારી લોકો લેવા આવશે જ, કે કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. બિલકુલ. આગળ આ જ સવાલ હું તમને પૂછવા માંગીશ ધરાજી, કે તમે પોતાની પ્રોડક્ટને નેક્સ્ટ લેવલ પર ક્યાં જુઓ છો? હું નેક્સ્ટ લેવલ પર બહાર વિચારું છું કે હું બોમ્બે સેલ કરું કે આઉટ ઓફ ઇન્ડિયા કરું, પણ હું મારી રીતે, કારણ કે જે મારા ત્યાં બહેનો કામ કરે છે એમને પણ વધારે સારો સપોર્ટ મળી શકે, એ પણ આગળ આવી શકે, એવી ઈચ્છા ધરાવું છું. એના લીધે હું આગળ વિચારું છું કે હું આગળ સેલ કરું, એમ અમદાવાદની બહાર જઈ શકું. એ હું બોમ્બે બિલકુલ. પણ કરી શકું ને આઉટ ઓફ ઇન્ડિયા પણ કરી શકું, જ્યાં આપણા જ ઇન્ડિયન લોકો હેલ્ધી વસ્તુ ખાવા માટે એકદમ એ છે, જે અહીંયા મળે છે અહીંયાના નથી ખાતા. એકદમ સાચી વાત છે આપની. નમ્રતાજી, આ બધી વાતો પરથી આઈડિયા આવ્યો જ હશે કે કેવું અત્યારના સમયનો માહોલ છે, અને સાથે અત્યારે બધું જ ઓનલાઈન થવા લાગ્યું છે. તમે કદાચ ઇમેજિન પણ ના કરી શકતો એવી બધી જ વસ્તુ તમને અત્યારે ઓનલાઈન મળે છે. તો પેમેન્ટ સિસ્ટમ પણ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન થઈ ગઈ છે. હવે જે ગૃહિણીઓ અત્યારે ખાલી સ્ટાર્ટઅપ કરવાનું વિચારે છે, કંઈક નવો ધંધો ચાલુ કરવાનું વિચારે છે, એ લોકો માટે હજી ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એ
બહુ ઘણા દૂરના સ્ટેપ્સ છે, આપણે એવું કહી શકીએ. તો એના માટે પણ થોડું ઘણું લોકો ડિજિટલ થવું ખોટી બાબત નથી, પણ હજી પણ ક્યાંક થોડી ઘણી એવી બાંધછોડો આવી જતી હોય છે. અને સાથે એક હિંમત કહેવાય ને કે એક સ્ત્રીને હિંમત ખરી બીજી સ્ત્રી જ આપી શકે, પણ અત્યારે એવું કલ્ચર, એવો યુગ છે કે આપણે ક્યાંક કોઈને આગળ વધતું જોઈએ ને તો બહુ ઓછા લોકો એવા હોય કે જેના મનમાં સારી ભાવના આવતી હોય. લોકો આ સ્ત્રી આ રીતે આગળ વધે છે, કેમ વધતી હશે, એ બહાર કામ કરવા માટે કેમ જતી હશે, ઘરમાં તો એવું તો શું થઈ ગયું હશે, આવી એક માનસિકતા પણ આજે આપણા મનમાં જીવંત છે. શહેરમાં આપણે રહીએ છીએ છતાં પણ. તો એ રિગાર્ડિંગ પણ આપ અંતમાં શું કહેશો? એક તો ઓનલાઈન, જે આપણે પહેલો શબ્દ છે કે ઓનલાઈન ખરીદારીમાં મોટા ભાગે ઘણી બધી સ્ત્રીઓને અથવા તો પરિવારને ઘણું બધું ખરીદવામાં એવું થયું હશે કે જે વસ્તુ એમણે મંગાવી હોય એની ક્વોલિટી જે દેખાતી હોય છે એવું મળતું નથી. એટલે હું અત્યારે ફૂડની એકલી જ વાત નથી કરતી, ઘણી બધી બીજી પ્રોડક્ટોની પણ હું જોડે જોડે વાત કરું કે આપણે ઓનલાઈનમાં જઈએ છીએ, જોઈએ છે, લખ્યું હોય એ પ્રમાણે આ જોઈએ છે, પણ જયારે ખરેખર વાસ્તવિકતામાં એ વસ્તુ આપણા ઘરે આવે છે ત્યારે એક ઓનલાઈનમાં વસ્તુમાં ફર્ક દેખાય છે. અને પછી કદાચ એવું થાય કે આપણે 2000ની વસ્તુ લીધી, બરાબર, અને ઓનલાઈન પેમેન્ટ કરવું એ પણ અત્યારે ગઈકાલે સિરિયલમાં હતું કે ભાઈ આ ઓનલાઈન પેમેન્ટમાં બધા લોકોને ફાવતું નથી, બરાબર. અને જેમ જેમ એટલે કે ને યંગ હોય અને એ લોકો પણ છતાં બી એમાં ધોખાધડી થતી હોય છે. તમે ઓનલાઈન પેમેન્ટ કરવા જાવ છો ત્યાં પણ તમારા પૈસાથી માંડીને વસ્તુથી માંડીને બધા સાથે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે. એટલે આમાં કેવું છે કે બજારને પણ આપણે મહત્વ આપવું જોઈએ. આપણે બહુ શરૂઆતમાં તમે બહુ સરસ વાત કરી હતી કે જે બહેનોની ઘણી બધી પ્રોડક્ટો આપણે બજારમાં સાથે પેલા મેળાવડા થતા કે જે કઈ કાર્યક્રમ એમાં રૂબરૂમાં જઈને જોવો તો તમને એ કલા કારીગરી કહેતો તો એ વસ્તુ એ ચાખવા મળે, એ જોવા મળે, એની ક્વોલિટી કોણે બનાવી છે એ બધું તમને બહુ જ સારી રીતે એ વસ્તુ તમે જજ કરી શકો છો. એટલે એવું કેવાય કે જે આજથી આપણે કહેતા હતા એને હાટ કહેતા હતા, હાટ આજે પણ છે અને બજાર છે અને દુકાન છે. કારણ કે ઘણા અત્યારે સમજો કે 2 વર્ષ કોરોના ને આ મોબાઈલ ને આ બધું એક્ટિવિટીમાં આવ્યું છે, પણ મૂળભૂત આપણું જે બેઝિક આપણું જીવનના પાયા સાથે બજાર અને દુકાન અને પેલું કે ને કે વસ્તુની ખાતરી બધતા, ગ્રાહકની સુરક્ષા, આ બધું એક સાથે સંકળાયેલું છે. એટલે ઓનલાઈન પેમેન્ટ આપવામાં જે મુશ્કેલી આવે છે ત્યાં પેલામાં કદાચ તમને નથી આવતી અને તમે કહી શકશો કે ભાઈ મારી આ વસ્તુ ખરાબ આવી છે તો તમે ચેક કરીને જ લાવ્યા છો. એટલે આ બંને વચ્ચે આપણે સ્વદેશની વાત કરવા જઈએ છે અને વોકલ ફોર લોકલી આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે મને એમ લાગે છે કે હાટ સુધી જવું અથવા તો દુકાન સુધી જવું, ત્યાં જોઈને ખાતરીબંધ લાવવું, અને ઘણા બધા લોકોનું એમાં વેચાણ વ્યવસ્થા હોય એટલે તમે એક સાથે 4 થી 5 વસ્તુ તમે જોઈ શકો છો. તમને જે ગમી છે એ ક્વોલિટી તમે જોઈ શકો છો. આ બધું તમને એક સાથે મળે છે. એટલે બિલકુલ, એ બિલકુલ. રીતે પણ મારી દ્રષ્ટિએ સારું છે. અને બહેનોએ તો હવે એવું છે કે બધે જ હરણફાળ ભરી છે. ક્યાંય મને નથી લાગતું કે બહેનો ક્યાંય અટકી શકે તો એને કોઈ અટકાવે ના. બહેનોને જરૂરિયાત છે માર્ગદર્શનની, બહેનોને જરૂરિયાત છે નાના મોટા હેલ્પની. અને અત્યાર સુધીમાં મને ખ્યાલ છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં હોય કે પછી પ્રધાનમંત્રી મુદ્રા સહાય યોજનામાં, એમાં આપણે નેશનલ ચેનલો જોઈએ તો એમાં ગ્રામ્ય વિસ્તારની બહેનોએ પણ ખૂબ જ જબરજસ્ત માર્કેટ કવર કર્યું છે પોતાના સ્થાનિકોમાં. એટલે કે ગામડાઓમાં જ ગામડાઓની બહેનોએ માર્કેટ કવર કર્યું છે. એવું જરૂરી નથી કે શહેરમાં જ આવવું પડે અને શહેરની બહેનો માફ ગામડું કરશો, હું શોધવું આપને પડે. અટકાવવા માંગીશ. આપણી પાસે સમય જી. અહીંયા સમાપ્ત થયો છે. દર્શક મિત્રો, આજે વાત કરી કે આ દિવાળીમાં લોકલ વસ્તુ આપણે કઈ રીતે અપનાવી શકીએ છીએ, અને સાથે તમારી આસપાસ પણ તમે જોજો આવા ઘણા લોકો હશે કે જે કાર્યરત હશે અને પોતાના નાના નાના બિઝનેસથી ક્યાંક આગળ આવવા માંગતા હશે. તો આવા લોકોને પણ આપણે સાથ આપીએ અને જે આ વોકલ ફોર લોકલનું જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે એમાં આપણે પણ આપણી ભાગીદારી ક્યાંક ઉમેરીએ. દર્શક મિત્રો, આજે ગૃહિણીઓ સાથે ચર્ચા કરી અને એવી ગૃહિણીઓ કે જે પોતાના પરિવારને તો સંભાળે છે, સાથે આત્મનિર્ભર કઈ રીતે થવાય એ પોતાની જાતને તો ઇન્સ્પાયર કરે જ છે, પણ લોકોને પણ આમાં ઇન્સ્પાયર કરે છે અને કઈ રીતે અન્ય સ્ત્રીઓ પણ આગળ આવી શકે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. દર્શક મિત્રો, આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા ધરાગીયા અલ્પાશા, નમ્રતા ભાવસાર. આપ ત્રણેય મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બદલ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ સમય થયો છે સમાપ્ત. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.